સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ હોબાળો કર્યો। એક કામદારને માર મારતા બબાલ થઈ અને કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। કામદારોએ કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે। કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી। મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના 6 સેલ છોડ્યા। પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે। પોલીસે 20થી વધુ કારીગરોની અટકાયત કરી છે, જ્યારે કંપનીના 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે। એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ હોબાળો કર્યો। એક કામદારને માર મારતા બબાલ થઈ અને કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। કામદારોએ કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે। કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી। મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના 6 સેલ છોડ્યા। પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે। પોલીસે 20થી વધુ કારીગરોની અટકાયત કરી છે, જ્યારે કંપનીના 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે। એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ હોબાળો કર્યો। એક કામદારને માર મારતા બબાલ થઈ અને કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। કામદારોએ કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે। કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી। મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના 6 સેલ છોડ્યા। પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે। પોલીસે 20થી વધુ કારીગરોની અટકાયત કરી છે, જ્યારે કંપનીના 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે। એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે।